ગુજરાત ન્યૂઝ 24ના દર્શકોનું બ્રેકિંગ ન્યૂઝના હાર્દિક સ્વાગત છે। સમાચાર ડભોઈ તાલુકાના ભીલાપુર પાસેથી। ડભોઈ તાલુકાના ભીલાપુર પાસે ઢાઢર નદી પરના બ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી। મજૂરો જીવના જોખમે રાત્રે કામકાજ કરતા હોવાનું માલુમ પડ્યું છે। ડભોઈ તાલુકાના ભીલાપુર પાસે વહેતી ઢાઢર નદી પર હાલમાં નવા બ્રિજ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ આ કામગીરીમાં સરકારી નિયમોના ધજાગરા ઉડતા હોવાની અને મજૂરોના જીવ જોખમમાં મુકાતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। નિયમ વિરુદ્ધ રાત્રિમાં કામકાજ થતું હોય છે। સરકારના સ્પષ્ટ પરિપત્ર અને નિયમો અનુસાર આ પ્રકારની જોખમી બાંધકામની કામગીરી રાત્રિ દરમિયાન મજૂરો પાસેથી કરાવી શકાતી નથી। તેમ છતાં અહીં રાત્રિના અંધકારમાં મોટા પાયે કામ ચલાવવામાં આવી રહ્યું છે। સલામતીના સાધનોનો સદંતર અભાવ જોવા મળ્યો છે। સૌથી ગંભીર બાબત એ છે કે આશરે 30 ફૂટની ઊંચાઈ પર કામ કરતા શ્રમિકો પાસે હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ કે અન્ય કોઈ પણ સુરક્ષાના સાધનો નથી। જો કોઈ દુર્ઘટના ઘટે અથવા તો કોઈ મજૂર નીચે પડે તો તેની જવાબદારી કોની? કયા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની? સતત કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ગેરહાજર હોય છે। રાતે દરમિયાન જ્યારે જોખમી કામકાજ ચાલતું હશે ત્યારે સ્થળ પર કોઈ જવાબદાર સરકારી અધિકારી, કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝર હાજર હોતા નથી। માત્ર મજૂરોના ભરોસે આખું કામ છોડી દેવામાં આવ્યું છે। શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી રાત્રે કામ કરાવવાની મંજૂરી કોણે આપી? કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોની સુરક્ષામાં રાખવામાં આવતી આ લાલિયાવાડી સામે તંત્ર લાલ આંખ ક્યારે કરશે? સ્થાનિકો અને જાગૃત નાગરિકોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ સ્થળની ઓચિંતી મુલાકાત લે અને નિયમ વિરુદ્ધ કામ કરતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક શિક્ષાત્મક પગલાં ભરે। જો મજૂરોને કંઈ પણ જાનહાનિ થશે તો તેના માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને બેદરકાર અધિકારીઓ સામે ગુનો નોંધાવવો જોઈએ।